માળિયાહાટીના તાલુકાના ખોરાસા ગામની રેન્જમાં એક સિંહણ સહિત 2 બચ્ચાના મોત થયાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે। આ ઘટનાની જાણ થતાં વન વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું। સિંહણ અને સિંહ બાળના મોતને લઈ વન વિભાગે તપાસ હાથ ધરી છે। પાતળા ગ્રામ પંચાયતના સરપંચ છું। હાલ આવો બનાવની મને આવી જાણકારી થઈ એટલે હું અહીં જે જગ્યા છે એ સ્થળે આવેલો। મને એવું લાગે છે કે તમને મીડિયાવાળાને કવર કરવા દીધા નથી જંગલ ખાતાના સ્ટાફે, તો આમાં કંઈક એવો બનાવ અમને લાગે અસૂકતો કે જે આપણો રાષ્ટ્રીય પ્રાણી છે કે સિંહ જેવી આ દેશની અજાયબી છે, એની માથે આવો ઘા કરેલ વ્યક્તિને કોઈ જાહેરમાં છોડવાનો થતો નથી। ને આ જગ્યા છે જે 2 બસાને એક હેણ મેરી એમાં તમને કવર તમારે આપવાનું છે કે એ જગ્યા ખેતરમાં છે, અહીંયા કોઈને જવા નથી દેતા। એનું કારણ શું છે એ પત્રકારોનું ખાસ નર્મ અપીલ કરું કે આની જાણકારી અને બધી પ્રેસ મીડિયામાં આપવાનું, અને સિંહની કઈ હાલતથી મેળ્યા ક્યાં મળ્યા બધાય રિપોર્ટો એ રજૂ કરે। સાહેબ એવી વાત એવી આવે છે કે શોર્ટ સર્કિટને કારણે કંઈક શોર્ટ મૂક્યો તો એવું કારણે મળ્યા હોય તો નદીમાં જાય નહીં, ત્યાંને અહીંયા જે ખેતરના માલિકના ખેતરમાં પડ્યા હોય ત્યાંને અહીંયા મૃતદેહ રહે એવું મને લાગે કે કોઈ નાખી દીધા હોય એવું મને લાગે મારા। 2 બચ્ચા તો ખેતરમાં પડેલા છે। 2 ખેતરમાં બસા છે તો હેણાઈ ક્યાંથી આવી? ખેતર મને નદીને ગાળો ધાજો છે, તણાએ કોઈ દિવસ જનાવર તણાનું નથી। આ પહેલો રેકર્ડ બ્રેક છે સિંહના ગીર વિસ્તારમાં કે સિંહ તણાય, કોઈ દી પૂર એવું આવ્યું નથી, એટલો બહુ વરસાદ નથી, નકરે આપણે માનીએ કે ભાઈ સિંહ તણાઈ ગયેલા હોય। ચાલો લાશ જે છે સિંહણની લાશ છે તે ફૂલાઈ ગયેલી જોવા મળી હતી, એટલે જાજા ટાઈમથી જંગલ ખાતાના કોઈ પણ કર્મચારીને કોઈ જાણ ન કરી હોય લાપરવાહીને કારણે એટલાથી લાશ પાણીમાં રહી અને ફૂટી ગઈ। बराबर से लापरवाही का कारण से मतलब ये घोड़ासा विलेज जो है अपना, वहाँ पे 3 डेड बॉडी मिली है। लाइनेस मिली है हमारी, एक 9 to 12 की एज में है, 2 कब हैं। तो अभी हमने बॉडी रिकवर कर ली है और अभी सीमा हॉस्पिटल हम भेज रहे हैं। पीएम करेंगे, उसके बाद में नेचुरल था या नेचुरल था वो कारण हम लोग सेटिंग करेंगे और ये अकॉर्डिंग करके आगे की तपास इसमें हाथ धरेंगे। सर किस जगह पे मिली है, क्या है? हमारा मालियाहाटी रेंज का जो खोरासा करके जो गाँव है उसमें जो नदी है वहाँ पर मिली है ये। प्राथमिक तो ये प्रिलिमिनरी तो यही है, बाकी एक बार पीएम हो जाए तो उसके बाद हम ज़्यादा सर्टेन बता पाएंगे कि क्या था कौन ऑफ डेथ। सर वो 2 बच्चे एक साइड है और सिंह एक साइड है। हाँ वो वही हम लोग तपास कर रहे हैं इसमें, क्योंकि नदी के फ्लो में मिला है, बह के आया है या कैसे है वो थोड़ा सा एक बार देखना पड़ेगा उसको। थैंक यू। સિંહ અને સિંહ બાળના મોતની ઘટનાને લઈ આજે સીસીએફ આરાધ્યા સાહુ દ્વારા પ્રતિક્રિયા અપાઈ હતી, જેમાં તેઓએ જણાવ્યું હતું કે એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ જ સાચું કારણ જાણી શકાશે। હાલ પીએમ રિપોર્ટ કરવામાં આવ્યો છે, પરંતુ સિંહણ અને 2 સિંહ બાળની ડેડ બોડીના અંગો ડેમેજ થતા પીએમ રિપોર્ટમાં તથ્ય મળવું મુશ્કેલ જણાઈ રહ્યું છે। મહત્વનું છે કે ખોરાસાની કાલિંદી નદી નજીક એક સિંહણ અને 2 સિંહ બાળના મૃતદેહ મળી આવ્યા હતા। ઉપરાંત બંને સિંહ બાળની અને સિંહણની ડેડ બોડીનો કબજો वन विभागे लीधो हतो। हाल समग्र मामले वन विभाग द्वारा आगळनी कार्यवाही हाथ धराई छे। जी जी मैम, चलो बच्चे की मौत हुई थी काले जे अपना लायनेस अने 2 बच्चाना जे डेथना समाचार छे ए सांजे 6 वागे अमने मळ्या हता। स्टाफ जे छे लोकल स्टाफ ए लोगो एमने खबर पड़ी અને એ માળિયા રેન્જ છે આપણે ગીર પશ્ચિમ વન વિભાગના માળિયા રેન્જ ખોરાસા ગામ અને એના બાજુના જે કાલિંદ્રી નદી જાય છે એના નજીક જ આ ડેથના રિપોર્ટ આવ્યા હતા અને એમાં એક ફિમેલના ડેડ બોડી અને 2 બચ્ચાના ડેડ બોડી જે છે મળ્યા હતા અને ફિમેલ જે છે એ તો એડલ્ટ છે, બચ્ચા જે છે એ લગભગ 1 વર્ષના આજુબાજુના બંને બચ્ચા હતા અને એ મળવા પછી સ્ટાફ જે છે ત્યાં પહોંચીને આજુબાજુના પણ તપાસ કર્યા છે અને પૂછપરછ પણ હમણાં ચાલુ જ છે। એના જે છે પીએમ જે છે રાત્રે આપણા લેટ નાઇટ થઈ ગયા હતા અને એના લીધે પીએમ નથી થઈ શક્યા। એના બાકીના જે પ્રક્રિયા સેમ્પલ કલેક્શન, ફોરેન્સિક એવિડન્સ કલેક્શન એ બધા રાત્રે થયા હતા અને સવારે જે છે એના પીએમ વગેરે થઈ ગયા છે। બટ આ ડેડ બોડી જે છે ઓલમોસ્ટ 36 અવર્સ જે છે ઓલ્ડ બોડી છે, એટલે એમાંથી કન્ક્લુસિવ જે છે નથી મળી શક્યા।
બટ આપણા જે સ્થળમાંથી જે એવિડન્સ મળેલા છે અને જે આજુબાજુમાં જે તપાસ કરે છે એમાંથી જે છે આપણા તપાસ પૂર્ણ કરીશું, કમ્પ્લીટ કરીશું, પછી આપણને બતાવીશું. ખાસ કરીને બચ્ચા એક જગ્યાએ હતા અને સિંહ એક જગ્યાએ. યસ. તો એમાં શું છે કે બાજુમાં એક કોઝવે હતો અને કોઝવેના એક બાજુ જે છે એક લાયનેસના જે આપણે વાત કરીએ ડેડ બોડી મળ્યા હતા અને જે 2 બચ્ચા છે એ નાના છે, તો એટલા માટે કદાચ કોઝવેથી તણાઈને આગળ આવી ગયા હોય અને લગભગ 50-60 મીટર દૂર એના ડેડ બોડી બંનેના મળ્યા હતા અને આ ડેડ બોડી રિકવર કરીને જેવી રીતે વાત કરી એવી રીતે એને સિમર લાયન હોસ્પિટલમાં આપણે એને ખસેડ્યા હતા અને ત્યાં બાકીના આગળની કાર્યવાહી થયા છે.